હે પથુભાઈ નથી? પથુભાઈ નથી, ઈ બહાર ગયેલા છે. અરે તો તમે બેહો, લાવો હું કામ કરું, બેહો. હા મેળ આવી ગયો, પથુભાઈ નથી એટલે ઘડીક બેહવું તો ખરો અને સુખ દુઃખની વાતો કરું. હે હું તમને શું કહું છું? બોલો. ઈ ક્યાં ગયા? ઈ છે ને કહેતા નહીં ગયા, એને એમ કીધું કે હું છે ને હમણાં આવી જઈશ ત્યાં. કાંઈ વાંધો નહીં, મારે એનું કાંઈ કામ નહોતું. મારે તો છે ને ઓહ મને તમને જોઉં ને તારે મને એમ લાગે કે હા 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 હું તમને એટલી બધી ગમું છું. અરે બહુ ગમો બહુ ગમો. જોઈને ખપડી લાગે છે પથુભાઈ. એ ચાલો હું કરી હંતે જાઓ. પથુભાઈ એ પથુભાઈ નથી, પથુભાઈ નથી? ઈ બહાર ગયેલા છે. એ તમને હું એમ કહું છું, મારા બાપા આવ્યા હતા? ના ના નથી આવ્યા? ના ના આજે ના આવ્યા તાર પપ્પા. એ નથી આવ્યા તો ક્યાં ગયા છે? હાલ તો ગામમાં ગોતું. શું હતો? રાખ્યો હતો ને? હા તમારો છોકરો આવ્યો તો અહીંયા. હા કહેવાય ને અહીંયા નથી એમ. મેં એમ જ કહી દીધું કે છે ને ભૂખડિયા નથી એમ. બહુ ગમો બહુ ગમો છો તમે મને. ખોટા વખાણ કરો ને મારા. અરે ના ના, અરે દિલથી વખાણ કરું છું. અરે તમે મને બહુ ગમો છો. હા લે પાછું એ પથુભાઈ નથી? એ પથુભાઈ છે ને ઘરે નથી. એ મારે એનું કામ હતું, કાલે આવવાના છે. ઈ આમ કેમ ગયેલા છે કે હમણાં હું ઉઈ છે. હે પથુભાઈ આવો તો કે સરપંચ આવ્યા હતા, બરોબર? એ હારું બેહો તો સાફ પાણી મૂકું. ના ના ના, મારે કામ છે, ઉતાવળ છે, પછી વાત. એ કાઈ વાંધો નહીં. અરે ભૂખડી હા એ ભૂખડી સરપંચ આવ્યા હતા. હા ભાઈ મેં વાત બધી સાંભળી. હવે હું કહું છું હું છે ને ખાલી આમ તો તમને સર્વસને ખબર જ હતી કે મારી વાહ બધા આવે જ છે. ઠીક ઓલી મધમાખી રખડે એમ તમારી વાહે રખડે છે ઈ. હા હવે સમજી ગયા. એટલે છે ને દિન પાછા મને બોવાય સોરાય મારવા આવતા નહીં. બસ હું ક્યાં આવું એમાં છે ને વાત બધી થઈ ગઈ છે પણ હવે એ વાત કરે તો થાય ને ઓલો વાળકો. ગંગુભાઈ જમવાનું બની ગયું છે ને? આ જમવાનું તૈયાર જ છે. તો હું જમી લો હો. એ હારું. હે બાપા, હો આ ભૂખડ કાકાની ને ગંગુબાઈની વાત ક્યાં પહોંચી પાછી? ગજુડા વાત એની છે ને એ હાલે જ છે, હાલી જાય છે. હાલવા દે આમને આપણને ફાયદો છે. અરે હાલવા નહીં, વાત ધોડાવો તો ઘેમ ઘા લગન થાય. જો લગન થાય ને તો આપણે છે ને જો બાપા આખા લગન ઉધડા રાખી લેવાના છે, ડીજે નું રાખી લેવાનું છે, મંડપનું જમણવાનું બધું બધાયમાં હું છે કાપ મૂકવા થાય. આથી ઈ ને આપણી બે સિવાય કોઈ વહીવટ કરે એમ છે જ નહીં. એ સારું છે ને તને બધી વાત શરૂ જ છે ને બધી વાત હાલે જ છે. હમણાં ભૂખડનું હાલી જ ગયેલું છે. જ્યાં સુધી હાલે ને ત્યાં સુધી આપણે ફાયદો છે. જો આવ્યા એ વળકા પૈસા લાવ. પણ લાફો લેવા મારે શું પડે એમ કહું. કેમ નહીં આ 20,000 રૂપિયા લઈ ગયો છો
અને તું એમ કહેતો વાત કરીશ હવે કાંઈ વાત તો કરતો નથી કાંઈ. આપણે ભાઈ મેં સરપંચને વાત કરી છે. એ પણ મારા સરપંચને શું કરવા તારે વાત કરવાની છે? મારા સરપંચ હારે લગ્ન કરવાના છે. પતુભાઈને વાત કરવાની છે એમ કીધું. હા પણ હું પૂરું હા ભાઈ તો ખરી ડોબા રેખા મેં ને સરપંચે બે થઈને પતુભાઈ વાત કરી છે અને પતુભાઈ એમ કીધું છે કે ગંગુભાઈ ઘરે નથી એ આવે એટલે હું એની હારે વાત કરી લઈશ એની રાજી પહોંચે તો બધી વાત થાય છે એમ મને પતુભાઈએ કીધેલું છે. હવે ઈ વાત જવા દે, પૈસા લાગ, હાલ મારે ભાગવું. એ તને વિશ્વાસ નથી આવતો ને ઉપર હું પતુભાઈને ફોન કરું તારી હરું ભરું ખાન. હા હમણાં જવાબ મળી જાય હા કે ના. હાલો હા વાલજીભાઈ. હા પતુભાઈ આપણે અમે હું સરપંચ આવ્યા હતા તો તમે ઓલી વાત કરી છે એની વાત હું છું એ વાત હાકી કે નથી હાકી? એ વાલજીભાઈ મેં છે ને પછી ગંગુભાઈ ને પૂછ્યું ને તો એને તો છે ને ના પાડી દીધી. હે હા ના પાડી દીધી એને. એ ઉભા મારી વાત સાંભળો પતુભાઈ ફરી વખત બોલો ભૂખંડના કાને રાખું છું. હા પડે એ ગંગુભાઈએ છે ને ના પાડી દીધી કે મારે છે ને ભૂખડ હારે કાંઈ કરવું નથી. લ્યો સાંભળી લીધું ને અમે ગયા થા એ જ વાત હતી મૂળ. એ ડોબા રેખા રોવો હું બેઠો એવી તો કેટલી ગંગુડિયું મળી જાય તને. ના પાડી તો કા અમે એમને હાથું જ કહેતા હોય કે ખોટું ખોટું ન કહી. હવે આને શું કરવું છે? વલકા મારે ગંગુને કે જે મારા છેલ્લા રામે રામ અધૂરી રહી મારી પ્રીતડી રે મારા એ પસાનો રે ને હું લેવા રોસો અને વળે આ છેલ્લા રામ રામ એટલે હું? એ વાલકા હું તને હું કહું છું હવે છે ને હું તળાવે જઈ અને જળ સમાધિ લઈ લઉં છું. બેઠ સાનો બનો કાંઈ તળાવે નથી જવાનું. એ બાપા ભૂખડ કાકાને જલ્દી આમ જોવો પકડો નકર કાંઈ તોડ નહીં થાય ને વૈયા જાહે ખાલી. હા સાચી વાત છે તારી કીધું હાલ એને રોકવા પડશે મરી જશે તો પછી કાંઈ વાયા વચ્ચે ની આપણી ચાલ. વાહ વાહ મસ્ત કપડાની જોડ આવી ગઈ છે. હવે લગ્નમાં ફૂલ સિક્કા પાડવાના છે. બૂટે આવી ગયા, કપડા આવી ગયા. હવે મોજે આ લે આ તો પાસ આવ્યા. પાસ આ કાક તોડ કરી નાખું. લગ્નમાં ફૂલ સિક્કા એ હું છે 1000 રૂપિયા લાવો ભાઈ. હે 1000 રૂપિયા લાવો. એ કાંઈ હું કઈ તું થાપડ મૂકી ગયો છો કે 1000 રૂપિયા લાવો 1000 રૂપિયા લાવો? તો કાંઈ વાંધો નહીં પથુભાઈ ને કહી દઉં તમારું ગંગુભાઈ નું. એ પથુભાઈને કહેવું હોય ને તો પથુભાઈને કહી દેજે નકર એના બાપાને કહી દેજે. હા લે પેલા આને હું છું તારે ગડબડ છે હો જાણવું પડશે નકર તરત 1000 રૂપિયા આપી દે જાવા દે આમ. હે ગજુભાઈ હું છે ને આમ જાતો તો ને તે ભૂખડમાં આમાં મળ્યા. હા તો મેં કીધું 1000 રૂપિયા તોડ કરી નાખું તે એ તો ટોકી ના પડી. મેં કીધું પથુભાઈ ને કહી દો કે પથુભાઈ ને કેવું હોય તેને કે એના બાપા ને કહી દે એમ કીધું મને તો. એમ કીધું ને કે ડોબા રેખા ગંગુભાઈએ ના પાડીથી ગયો છે તલાવડીએ ગયો જળ સમાધિ લેવા એટલે તે વાહે જઈ કેમ પર ગયો ઈ? તો આમ ગયો. હા હાલો હાલો એ વાલજી કાકા ઉભા રહો. હું છે રાજા? એ મારા બાપાને કઈ ભાડ્યા? હવે તારા બાપા તલાવડીએ મરવા ગયા છે. એ મરવા પણ હું કામ જાય? મરવા હું લેવા હું ઓલી ગંગુભાઈએ ના પાડી એટલે. હા એટલે સારું કર્યું. હવે છે ને મારા બાપા મરી જાય ને તોય વાંધો નહીં. એ ડોબા રેખા મરી જાય નો હાલે તું બાપ પગેનો છે જાય રખડી પડીશ તું. એ વાલજી કાકા આવા બાપા કરતા તો બાપ વગરના થારા. એ તને કાંઈ ખબર ન પડે મરવા થોડી જવાનું છે એમાં અહીંયા અમારે વાંચવા પડી જાય છે એનું હું? તો કાંઈ બોલવામાં શરમ રાખ. હા. મારે કાંઈ વાંધો નથી તમારે હું વાંધો પડી જવાનો. અહીંયા અમારા વાંચો છે અરે ગજુડાને હારી લઈ હાલ તું હાલ ફરવા કે છે હાલ. આ ભૂખડ કાકાએ તો ભારે કીધું હો ભાઈ સાહેબ. એ વાલજીભાઈ આ બધા મળીને કેમ્પા ભાગ્યા એ સરપંચ ક્યાં હું ઓલા ભૂખડીઓ તળાવડીમાં ભણવા આવ્યો. પણ હું કામ? હું કામ ઓલી ગંગુભાઈએ ના પાડી એટલે. એ પણ હવે ગંગુભાઈ ના પડે એમાં થોડું ના મરવા જવાનું હોય તલાવડીમાં તમે હતી હવે. હવે અમને કહીને ગયો કેજો મારી ગંગુને શેલા મારા રામ રામ એમ ગીત ગાઈને ગયો પાછો. પણ તો રોકાય નહીં એને. પણ રોક્યો તો ખરી પણ વાહ વાહ તો આવ્યો છે ગાય આ બાજુ આવ્યો ચાલો સરપંચ તમે આવ્યો રે. એ ભૂખંડને મરવા ન દેવાય હજી કામનો માણસ છે. હાલો હાલો રાજા અંદર તારા બાપાને જીવાડ દેવા હાલ હાલો. એ ભૂખડજી એ મારે તારી કાંઈ વાત સાંભળવી નથી. જાગો રાધે જા મારે કાળજે વાગ્યા ઘા
પ્રીત કરી મને પારકો કીધો જા ગોરા દે જા પ્રીત કરી મને પારકો કીધો જા ગોરા દે જા એ ભૂખડજી તમે નીચે તો આવો અહીંયા આ નીચે આવો હું તમે કયો છો હે અરે હું કહું એટલે ત્યાં ના પાડી મારા લગ્નની એ ભૂખડજી મેં નાચ ના પાડી અરે મેં ફોનમાં હરુભરું સાંભળ્યું કોઈને તમને કીધું હે વાલકાઈ વાત કરતો હતો પતુભાઈ કે ના પાડી દીધી એ ભૂખડજી મને કોઈએ પૂછ્યું નથી અને હું તો સને તમારે લગ્ન કરવા તૈયાર જ છું હે તો કાંઈ વાંધો નહીં તો મરવાનું કેન્સલ અને આમ જો તમે મારી હારી લગ્ન કરતા હોવ તો હું થોડો મરું હે અને પથુભાઈ ખોટું બોલી ગયા છે હવે છે ને આપણે એક કામ કરવી તળાવને પાળે જઈને બેસવી અને મીઠી મીઠી વાતો કરવી હાલો હું કહું છું હું તો હાવ નિરાશ થઈ ગયો મેં ફોનમાં વાત સાંભળીને કે ગંગુભાઈ ના પાડી કે વેવાળની એ ભૂખડજી હું થોડી ગાંડી છું ના પાડી દઉં અને તમે હાવ છો એવા તે દોડીને ભાગ્યા મળવા તમે અરે મને તો એમ જ થયું કે આજ મરી જ જવું છે ના રે ના એવું થોડું કરાય જો આપણા લગ્ન થઈ જાય ને એટલે હું તમને છે ને તમે કહો ને ના ફરવા લઈ જાય હો સાચું ને હા એ વાલજી કાકા તમે કહેતા નથા ને કે તારો બાપ તળાવમાં મરવા ગયો આ મરવા નહીં મળવા આવ્યો છે હું ગીત અટકી ગઈ ગાડી આગળ આવી નહીં 5 રૂપિયા તો કીધું ગીત બોલાઈ ગયો પ્રીતની ના ચર્ચા ઈ તો ના પાડી ઈ હમણાં ને હા વાલકા મારી વાલકા મારી પદ્માને કેજે પદ્મા નહીં ગંગુ હા ભાઈ આજે આમ ઈ ઠાવા પર જ છે ને હા વાલકા મારી મને કે જે માર જા જા કરીને હા ઈ કડી એમ હાલો જો હાલો વાલકા મારી ગંગુને કેજે મારા છેલા રામ રામ અધૂરી રે મારી પ્રીતડી મારા લાલો ઈ રેવાની છે એ વાલકા આથી ક્લોઝ મારો આથી એનું મોઢું ભલે ક્લોઝ જમ જ આવી ગયેલું છે એનાથી એક કટકો કાપીને વિપાક શરૂ કરવાનું તમારે એ ભલે એમને ગાય નાખે તમ તારે હાલ વાહ હવે તાર રોવા રહે છે વાલકા મારી ગંગુ ને કેજે મારા શેલા કરીને રામ રામ રામી હાલો